ભારતનગરની મહિલાઓનો ડોક્ટર કાયનાત અંસારી આથાની આગેવાનીમાં ગાંધીધામ મહાનગરપાલિકા કચેરીએ હલ્લાબોલ. મહાનગરપાલિકા કમિશનરે 15 દિવસમાં પ્રશ્નોનો હલ કરવા બાંહેધરી આપી હતી. ગાંધીધામનો ભારતનગર વિસ્તાર વર્ષોથી અનેક સમસ્યાઓથી ઝઝૂમી રહ્યો છે. અહીં ગટર, રોડ, પીવાનું પાણી, અસહ્ય ગંદકી જેવા અનેક મુદ્દાઓ ઉપર અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. ચોમાસાની સિઝનમાં આ વિસ્તાર નરકાગાર સમાન બની જાય છે. આ વિસ્તારની 30થી વધુ મહિલાઓએ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથાની આગેવાની હેઠળ મહાનગરપાલિકા કચેરીએ ધસી જઈ આ અંગે તાત્કાલિક પગલાં ભરવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ અંગેની મળતી વિગતો મુજબ ભારતનગર વિસ્તારમાં લાંબા સમયથી તૂટી ગયેલા રસ્તાઓ, આખલાઓનો ત્રાસ, ગટરના પાણી, મિશ્રિત પીવાનું પાણી, ઉભરાતી ગટરો, અસહ્ય ગંદકી જેવા પ્રશ્નો અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં ધ્યાન અપાઈ રહ્યું નથી. જેથી આ વિસ્તારની 30થી વધુ મહિલાઓએ આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છના પ્રમુખ ડોક્ટર કાયનાત અંસારી આથાની આગેવાની હેઠળ મહાનગરપાલિકામાં ધસી જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. મહાનગરપાલિકા દ્વારા જો તાત્કાલિક આ પ્રશ્નોનો હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી. મહાનગરપાલિકાના મુખ્ય કમિશનરે 15 દિવસમાં આ પ્રશ્ને કામગીરી કરવામાં આવશે અને પ્રજાકીય કાર્યો કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આ પ્રસંગે ડોક્ટર કાયનાત અંસારી આથા સાથે નિલેશ મહેતા, રાયશી દેવરિયા, અમૃત રાઠોડ, નિશા ચૌહાણ, માલદે આહિર, નિલેશ દાફડા સહિત ભારતનગર વિસ્તારની 30થી વધુ મહિલાઓ ઉપસ્થિત રહી હતી. रविराज धव गांधीधाम कच्छ। नमस्कार, मेरा नाम डॉक्टर कायनात अंसारी आता है, प्रमुख पूर्व कच्छ आम आदमी पार्टी। आज हम लोग नगर पालिका आए हैं। कुछ दिनों से हम लोग वार्ड 11 की मुलाकात ले रहे हैं। वहाँ पे जो हालात हैं वो बहुत खराब हैं। गटरें खुली पड़ी हैं, हर जगह कचरे का ढेर है, गाय रस्तों पे इतनी ज्यादा है, पानी में जो पीने का पानी है उसमें गटर का पानी मिक्स हो रहा है और रोड रस्तों की तो हालत बहुत ही दयनीय है। तो सारे जो वहाँ उस विस्तार के लोग हैं उन्होंने हमारे साथ मिलकर आज एक रजूआत की है अपने म्युनिसिपल कमिश्नर को, और म्युनिसिपल कमिश्नर ने ऐसा आश्वस्त किया है कि 15 दिन के अंदर अंदर इनकी समस्याओं का निवारण आ जाएगा। अगर 15 दिन में निवारण नहीं आता है तो पब्लिक एजिटेशन मूवमेंट की हम लोग मांग करते हैं कि वहाँ के जितने भी लोग हैं वो पब्लिक एजिटेशन मूवमेंट करेंगे। समाधान तो आना ही पड़ेगा।